પોલીસ સ્ટેશન સામે દેવભૂમિ દ્વારિકાના પવિત્ર ધર્મ અને તીર્થક્ષેત્રમાં ચક પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ જ્ઞાન સત્રે ભાગવત ભગવાન અને યુવા વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા ગંગા સ્વરૂપ વીણાબેન શશિકાંતભાઈ ચગ, શ્રી પ્રકાશભાઈ અમૃતલાલ ચગ, શ્રીમતી ચંદ્રિકાબેન પ્રકાશભાઈ ચગ, શ્રી મહેશભાઈ અમૃતલાલ ચગ, શ્રી રમેશચંદ્ર અમૃતલાલ ચગ, શ્રીમતી જ્યોતિબેન રમેશચંદ્ર ચગ, શ્રી દિલીપભાઈ અમૃતલાલ ચગ, શ્રી ચેતનભાઈ શશિકાંતભાઈ ચગ, શ્રીમતી જુલીબેન ચેતનભાઈ ચગ, શ્રી મેહુલભાઈ શશિકાંતભાઈ ચગ, શ્રીમતી ભાવિકાબેન મેહુલભાઈ ચગ, શ્રી ચિરાગભાઈ રમેશચંદ્ર ચગ, શ્રીમતી ચિત્રાબેન ચિરાગભાઈ ચગ, શ્રી મયંકભાઈ પ્રકાશભાઈ ચગ, શ્રીમતી પૂનમબેન મયંકભાઈ ચગ, શ્રી પરાગભાઈ રમેશચંદ્ર ચગ, શ્રી નિરાલીબેન પરાગભાઈ ચગ, ધાર્મિક ચેતનભાઈ ચગ, પ્રીત મેહુલભાઈ ચગ અને ચગ પરિવારના સમસ્ત પરિવારજનોને ભાગવત ભગવાન અને યુવા વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. અધિક માસના સંયોગ એવો છે કે તિથિ અને તારીખના એક સુભગ સમન્વયનો યોગ અને સંયોગ ચક પરિવારના આંગણે રચાયો છે. આ પૂર્વેની કથામાં પણ એકમથી સાતમ સુધીનો તારીખ અને તિથિનો યોગ એવું ડોમ્સ પરિવારને સદભાગ્ય મળ્યું. આજે અધિક વદ જઠ માફ કરજો અધિક જેઠ વદ નોમ અને 9 તારીખ એટલે કે તારીખ 9/6/2026 આમ તારીખ અને તિથિના સુભગ સમન્વયના દેવભૂમિ દ્વારિકાને સ્વર્ણનગરી, કૃષ્ણ સુદામા ચરણરજ ભૂમિ, હિન્દુ ધર્મોના પવિત્ર 68 તીર્થો પૈકીનું એક તીર્થક્ષેત્ર, હિન્દુ ધર્મના 4 ધામ પૈકીનું એક ધામ. અને 4 ધામ કયા? તો કે દ્વારિકા, જગન્નાથપુરી, બદ્રીનાથ અને રામેશ્વર. ભારતની 7 પુરી પૈકીની એક પુરી તીર્થ, શ્રી શંકરાચાર્યજી સ્થાપિત 5 પીઠ પૈકીનું એક પીઠ ક્ષેત્ર એટલે શારદા પીઠ, દેશના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર, 11 અવતારી પૈકીનો એક અવતારી પુરુષ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની 100 વર્ષની જીવન લીલાનું આ સ્વર્ણનગરી દેવભૂમિની આ ભૂમિ, મીરાબાઈની સદેહે વિલય ગમનનું તીર્થક્ષેત્ર અને ગમન ક્ષેત્ર, સુદામા ચરિત્ર અને સુદામા મિલનનું પણ આ તીર્થક્ષેત્ર, 5253 વર્ષ પહેલાંનું અવતરેલું એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ, એમની પણ આ અનેક લીલાઓની ભૂમિ રહી છે. હિન્દુ ધર્મની મૂલ્યવાન પરંપરાઓમાં જો જોઈએ તો તીર્થયાત્રા, તિલક, મંદિરમાં દેવદર્શન, આરતી દર્શન, અન્નદાન, અન્નક્ષેત્ર, માળા, નૈવેદ્ય. મીરા અને નરસિંહના પરિવારજનો સ્થાન જાળવજો. વિનંતી કરવા જઈ રહ્યો છું દીપ પ્રાગટ્ય માટે. પરમવંદનીય સંત શ્રી કૈલાસગીરી બાપુ શિવરાજગઢ, મહંત શ્રી પૂજ્ય મુકેશગીરી બાપુ રાંદલના દડવા અને ચક પરિવારના તમામ પરિવારજનો દીપ પ્રાગટ્યમાં જોડાય તેવી વિનંતી છે. ચક પરિવારના તમામ પરિવારજનો, વડીલો, મુરબ્બીઓને વિનંતી કરીશ કે આજના આ મંગલ સત્સંગ યાત્રાનું દીપ પ્રાગટ્ય દ્વારા આપણે એ ઉદ્દીપ્ત અને પ્રદીપ્ત થતા એ પ્રકાશની જેમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની આ ચરિત્ર ગાથાના ગાનથી, પૂજ્ય દાદાના મુખેથી ગવાતા આ ચરિત્ર ગાનથી આપણને સૌને એ પ્રકાશની જેમ આપણા જીવનમાં પણ કંઈ માર્ગદર્શન, દિશા અને એવો પ્રકાશ પથરાય એવી
એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય વિધિ માટે સંત શ્રી કૈલાશ ગિરી બાપુ શિવરાજગઢ, મહંત શ્રી મુકેશ ગિરી બાપુ રાંદલના દડવા, અન્ય પધારેલા સંતો અને જગ પરિવારના તમામ પરિવારજનોને દીપ પ્રાગટ્ય માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. આ પરિવારનું ઔદ્યોગિક એકમ એટલે જરાલામ કિરાણા સ્ટોર, રાજકોટ જામનગર હાઈવે પડદરી ખાતે આ પરિવારનો પણ એમનો આ દિવ્ય મનોરથ દેવભૂમિ દ્વારિકામાં એમના સ્વર્ગીય સ્વજનોની સ્મૃતિમાં એટલે અમૃતલાલ બહાનજી છગ, ચંપાબેન અમૃતલાલ છગ, લક્ષ્મીદાસ ભાનજીભાઈ છગ, શશિકાંતભાઈ અમૃતલાલ છગ, દિનેશભાઈ અમૃતલાલ છગ, સુરેશભાઈ અમૃતલાલ છગ, લલિતાબેન મહેશભાઈ છગ, મુકેશ પ્રગટ બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ અને વિન્ની ચિરાગભાઈ ચકની પુણ્ય સ્મૃતિમાં આવો દીપ પ્રાગટ્યથી આ સત્સંગ યાત્રાના પ્રથમ સત્રનો પ્રારંભ કરીએ.